આજે છે સેટરડે અને અત્યારે ઓલમોસ્ટ વાગી રહ્યા છે 3:30 3:30 એન્ડ હું સવારે ઉઠી ઘણું બધું કામ સ્ટાર્ટ કર્યું. એકચ્યુઅલી અગર મને લંડન જવાનું હોત તો હું ગઈકાલે નીકળી ગઈ હોત, બટ સવારે ઉઠી એન્ડ ઘણું બધું કામ કરવું એન્ડ દેન આઈ વોઝ ફિલિંગ લાઈક શું કરીશ હું, શું કરીશ, વીકેન્ડ છે. એન્ડ જેને પણ નહીં ખબર હોય એને કહી દઉં કે છે ને મારી એક્ઝામ્સ હતી, મારી ટેન્ડરસની એક્ઝામ હતી જે ગઈકાલે જસ્ટ ફિનિશ થઈ છે. સો આઈ વોઝ લાઈક હવે મને કોઈ રોકી નહીં શકે બહાર જવા માટે. સો યસ, બહુ કન્ફ્યુઝ હતી, જવું ના જવું એન્ડ ફાઇનલી મારી એક ફ્રેન્ડ છે સ્કોટલેન્ડથી, દિવ્યા, તમે પહેલાં વિડીયો જોયો હશે તમને ખબર જ હશે. તો શી ઇઝ ઇન લંડન. તો એ મને કે આવે છે કે નહીં આવતી. સો મને એક બહાનું મળી ગયું લંડન જવાનું એન્ડ શી ઇઝ લાઈક ગો. તો ઘરે એમ પણ બોર થઈ રહી છું ને આટલું ભણવાનું ને બધું થોડી ફ્રેશ પણ થઈ જશે. સો ફાઇનલી ટિકિટ બુક કરી, લાઈક લિટરલી 12 વાગે ડિસાઇડ કર્યું એન્ડ 2 વાગે ટ્રેનમાં બેસી ગઈ, કપડાં પેક કર્યા એન્ડ આજે હું સ્ટે કરવાની છું લંડનમાં. એન્ડ બસ લંડન જઈ રહી છું, 1 કલાક દૂર છે લંડન હવે. એન્ડ ટ્રેનમાં બેસી ગયા છીએ. આઈ એમ સો એક્સાઇટેડ ટુ મીટ હર. આઈ થિંક ઇટ્સ ઓલમોસ્ટ 1 year થઈ ગયું, મેબી એનાથી વધારે થઈ ગયું મળ્યા. તો યસ, આ મળવાના છે આજે. આટલા મસ્ત કપડાં પહેરીને જો તૈયાર થઈને મેં ફોન કર્યો કે ભાઈ કેવું છે, શું લાગે છે વેધર, બિકોઝ ઇટ વોઝ સો વિન્ડી જ્યાં હું રહું છું ત્યાં. સો મને કહે કે ભાઈ બહુ ઠંડી છે એટલે જેકેટ લઈને જાઉં છું. જેકેટ લઈને જવું પડે છે યાર, બટ ઇટ્સ ફાઇન. એન્ડ મેં છે ને અત્યારે સિરીઝ ડાઉનલોડ કરી નાખી છે. આઈ ડોન્ટ નો તમે લોકો જોયું છે કે નહીં, મામલા લીકેલે મેં સિઝન 1 જોઈ હતી, તો સિઝન 2ની પણ સિરીઝ ડાઉનલોડ કરી નાખી. તો અત્યારે હું બસ એ જ જોઈ રહી છું. એન્ડ મસ્ત ફોન આમ ચીપકાઈ દીધો છું મેં એને, કંઈક કવર લીધું હતું એવું. તો યસ, ઇટ ઇઝ વર્થ ઇટ. દીપેશ હોતા આમથી ચીપકવાનું છે કે નહીં તો જોઈ લે, ચીપકે જાઓ કે ઇટ ઇઝ વર્થ ઇટ. સો યસ, આઈ એમ સો લુકિંગ ફોરવર્ડ ટુ ગો. કેટલા ટાઈમ પછી મળી છે. લાસ્ટથી અમે લંડનમાં જ મળ્યા હતા એણે મને બહુ બધી ફેરે કીધું કે વાય ડોન્ટ યુ કમ ટુ સ્કોટલેન્ડ. પણ સ્કોટલેન્ડ જવાનું મારું મુહૂર્ત જ ન થાય રહ્યું. બટ યા ફાઇનલી હું લંડન જાઉં છું. હું રહું છું તો લંડનમાં ને, હું રહું છું યુકેમાં અલગ અલગ સિટી હોય, એમ લંડન બી એક સિટી છે. ઓકે, સો લંડન સિટીથી હું 2.5 hours દૂર રહું છું. ઓકે, સમવેર નિયર ટુ બર્મિંગહામ એન્ડ મેન્ચેસ્ટર. બર્મિંગહામ ને મેન્ચેસ્ટરની વચ્ચે હું રહું છું. મારા જેવા કેટલા લોકો છે, પણ જ્યારે બી ટ્રેન અંડરગ્રાઉન્ડમાંથી જાય ને તો મને આમ કંઈક આમ અજીબ જ એક ફિલિંગ આવવા માંડે કે વોટ ઇફ ટ્રેન બંધ થઈ ગઈ તો. અને તમે જોઈ શકો કેટલું અંધારું છે, લાઈક મને એ વસ્તુથી બહુ જ બીક લાગી. પછી ટ્રેન એકદમ ફાસ્ટ જતી હોય, આ બાજુમાંથી કોઈ બીજી ટ્રેન બાજુમાંથી જાય તો હું અહીં જોઈ નહીં શકું, મને ચક્કર આવવા માંડે. આવા કેટલા લોકો છે જેને બી આવું ફીલ થાય છે મારા જેવું? પ્લીઝ કમેન્ટ કરજો. ફાઇનલી અહીંયા લંડન હિસ્ટનમાં આવી ગઈ છું એન્ડ ઇટ્સ સો બિઝી ઇન હિયર. એન્ડ બીક પણ લાગી રહી છે મને રેકોર્ડિંગ કરતા માટે, બિકોઝ તમને ખબર જ છે અહીંયા લંડનમાં અઘરું છે થોડું. એટલી બધી રીલ જોઈ છે જે વાયરલ થઈ છે. સો યસ, બટ ઇટ્સ ફાઇન. હોપફુલી અહીંયા કંઈ એવું થવું ના જોઈએ કે સીસીટીવી છે ના. હું છે ને જ્યાં મને લોકેશન પર જવાનું છે તો એની જગ્યા શોધી રહી છું કે મને એકચ્યુઅલી આ અંડરગ્રાઉન્ડમાં છું તો મને ઓવરગ્રાઉન્ડ માટે જવું પડશે, બહાર નીકળીને પછી બીજી ટ્રેન લેવી પડશે. તો એ શોધી રહી છું. આઈ એમ સો પ્રાઉડ ઓફ માયસેલ્ફ. કારણ કે આઈ થિંક 3 વર્ષમાં મને યુકે આવે લગભગ 3 વર્ષ થઈ ગયા. એન્ડ અંડરગ્રાઉન્ડ ડ્રાઈવ હું ગમે એટલી વાર ટ્રાવેલ કરું, આઈ એમ સો સ્કેર્ડ ઓફ ઇટ. પણ આજે બી મને ટ્રેન મળી ગઈ છે ફાઇનલી. આનો 5 મિનિટ રાઈડ ટ્રેન અંડર હું જ્યાં સુધી પહોંચો ને ડેસ્ટિનેશન પર એમ કંઈ ના કહી શકું. ટ્રેનમાં બેસી ગઈ છું એટલે મુંબઈની લોકલ ટ્રેન કરતાં બી જાય એવી ટ્રેન હોય છે અહીંયા. આઈ ડોન્ટ નો, હું લંડનના અંડરગ્રાઉન્ડમાં એટલે I can't breathe એવું ફીલ થાય. અને અહીંયા એટલી ગંદી સ્મેલ બી આવે છે ને
આઈ કાન્ટ એક્સપ્લેન કેવા પ્રકારની. બટ યસ આઈ એમ ઓન રાઇટ સ્ટેશન. હું પહોંચી ગઈ છું ને હવે ખાલી 3 મિનિટ્સ વોક છે. જે રેસ્ટોરન્ટનું હું નથી દેવા મળીએ છીએ. Here we are. Oh no, I know this place. અહીંયા અમે લોકો છે ને અહીંયા ડેવિલ વેર્સ પ્રાડાનો પ્લે જોવા આવ્યા હતા. સો યસ, અને અહીંયાથી લાસ્ટ હું કોમલ પાછા ગયા હતા અને અહીંયા પાછા આવી ગયા છીએ. પ્રાઇમેક છે ને સૌથી મોટો પ્રાઇમેક છે. લગભગ 3 કે 4 ફ્લોરનું હશે પ્રાઇમેક. પ્રાઇમેક ઇઝ લાઈક સમથિંગ લાઈક ઝુડિયો. આ પ્રાઇમેક છે. એન્ડ લાસ્ટ ટાઈમ જ્યારે હું કોમલ અહીંયા આવ્યા હતા ને ત્યારે અમે લોકો અહીંયા અલ્ડોમાંથી મારું આ બેગ લીધું હતું. એન્ડ યસ, I really want to go in this Zara. Let's see. Found the restaurant. It is this restaurant, Govinda. Let's see if she's there or not. Hopefully she's in there. हम लंडन में आता तो ये हजू અહીંયા નથી પહોંચ્યા. હું અહીંયા પહોંચી ગઈ. ચેક બર્મિંગહામથી અહીંયા લંડન પહોંચી ગઈ છું રેસ્ટોરન્ટની બહાર, પણ મેડમ હજુ આવ્યા જ નથી. અને હવે આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર હર. આ રેસ્ટોરન્ટ પણ છે એન્ડ ઉપર છે ને ટેમ્પલ પણ છે. સો લેટ્સ સી કઈ રીતના છે. ઇફ પોસિબલ વિલ ગો ટુ ટેમ્પલ એઝ વેલ. સ્ટેશનથી ઇટ ઇઝ જસ્ટ ઓનલી 3 મિનિટ્સ વોક. ઓકે, હું 2 મિનિટમાં પહોંચી ગઈ. એ મેડમ 10 મિનિટથી મને ઊભી રાખી છે પણ હજુ આવી નથી. આઈ ડાઉટ કે પ્રાઇમેકમાં તો નહીં ઘૂસી ગઈ ને. હે રામ, દિવ્યા આવી ગયા છે. મમ્મી કહેતી દિવ્યાને મળવા જાય છે. મેં કીધું હા, વાહ કે દિવ્યાને મળવા જવાય છે, અમને મળવા નહીં આવતું. અને અમારું ખાવાનું બી આવી ગયું. ના, બ્લોગ છે. હું કોલ કરીશ હમણાં આપણે બહાર જઈએ ત્યારે. અહીંયા છે ને ડેવિલ વેર્સ પ્રાડાનું પેલું જે તે જોયું, જોરદાર પ્લે સુધી ગયા. બહુ મસ્ત પ્લે છે. લંડનમાં ચાલીને બહુ જ થાકી ગયા છીએ. ના હું હા આવી ગયું ફાઇનલી. યસ, કેફે ને અમે લોકો છે ને પ્રાઇમાર્કમાં જેમ હું જ્યારે આવી ત્યારે વિચાર્યું હતું કે અમે જઈશું, તો અમે ગયા પ્રાઇમાર્ક ગયા. અમે લોકો ઝારા પણ ગયા, પણ બ્લેક એન્ડ વ્હાઇટ સિવાય કાંઈ નહોતું, તો અમે કાંઈ નહીં લીધું. અને હવે અમે ક્યાં જઈએ છીએ? કિપચેટી. એક રેસ્ટોરન્ટ છે ફરી ત્યાં જઈએ છીએ, કારણ કે અમે ગોવિંદાસમાં ગયા હતા. But it was okay. યસ, એટલે અમે અત્યારે જઈએ છીએ કીપ ચેટિંગમાં. જોઈએ હવે, મને લાગે છે બધા ટ્રાય કરી લઈશું રેસ્ટોરન્ટ. યસ, અને બહુ જ વિન્ડી છે, બહુ ઠંડુ બી છે. આવી ગયું છે કીપ ચેટિંગ. ચાલો ચા પીએ. હા, ચા પીએ છે, બહુ ઠંડી લાગે છે. જય અંબે ટી સ્ટોલ વાળાની યાદ આવે મને. વાહ 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 વાહ, પરફેક્ટ. થેન્ક યુ. ચીયર્સ ક્યારે કરે? જ્યારે પીવા લાયક ચા થઈ જાય ને તો પછી ત્યાં રાખવી પડે ગરમ. હા તો ચાલ હેડ. એ આમાં નાખી શુગર મેં, અને તે આ લીધું. તારી આ છે, મેં આમાં નાખી શુગર. વધારે જોતી મને નથી જોઈતી. કેમ શુગર નહીં પીધી? શુગર વધારે આવ્યું ખબર, પ્રી ડાયાબિટીક. થેન્ક ગોડ મેં આ વિડીયોમાં લીધે છે. પોપટ કરાય તમારી તો મને પથિક સરે ના પાડી છે.
કોલેસ્ટ્રોલ બી વધારે આવ્યું છે મને. બધા ટીપ આપી શકો છો તમારા માટે. કોલેસ્ટ્રોલ કાંઈ નહીં, મગ ખાવાનું, મગનું સૂપ પીવાનું, દાળ ખાવાનું, એવું બધું ખાવાનું. થેન્ક યુ. દાળ ખાવાનું, એવું બધું ખાવાનું. દાળ હા, દાળમાં સૂપ, દાળને સૂપ પીવાનું, ભાત નહીં ખાવાનું, ખાલી દાળ અને એની અંદર સલાડ. પણ જાડું તો થઈ જ છે તો યુટ્યુબ ચીયર્સ. ભાઈ બહુ ગરમ ચા છે. ગરમ અને ચા આવતી એવું લાગે. આ ખાવાનું આવી ગયું છે. શું છે પણ આમાં શું છે પણ ખાવાનું? આ પાણીપુરી દેખાય છે, સમોસા ચાટ. એને શરમ બી નહીં 3 આપતા, આપણે 4 જણા છે, 4 તો આપી દેતા. અમે લોકો ખાઈને હવે બહાર નીકળી ગયા છે એન્ડ લાઈક એક્સ્ટ્રીમ ઠંડી છે. જેકેટ તો પહેરી તો ઠંડી લાગી રહી ભાઈ, બપોરે ગરમી લાગી રહી છે તો ઠંડી લાગી રહી છે. years later. મને ફૂંક માર લે પછી એટલે હળગે વળગે નહીં ગઈ. હેપી બર્થડે. એ માથા ઉપર નહીં, આમ થોડું ઉપર. મારી પર લે ભાઈ. વાવ થેન્ક યુ. હેપી બર્થડે. માટી તરત નથી. The next day. આજે છે ને સેકન્ડ ડે છે. મારા બાપા કે તારી જરૂર નથી એટલે જ મને અહીંયા મૂકી દીધો કે તું જાય એક વધારાનો છે. બે છે એક તું. એન્ડ અમે ગઈકાલે ઘરે એડમિન પેપર જઈને અમે લોકો લેટ સુધી વાતો કરતા હતા, કંઈ બ્લોગ કરવાનો ટાઈમ નહીં મળ્યો. પણ ગેસ વોટ, આજે શું છે? દિવ્યા બાને બર્થડે છે. હેપી બર્થડે ટુ મી. હેપી બર્થડે દિવ્યા બા. કાંઈ નહીં, હવે 1 વર્ષ ઓર બુઢી થઈ ગઈ. હા એ તો 1 વર્ષ જતું છે મારું. અને અમે અત્યારે જઈ રહ્યા છીએ સાઉથ હોલ જઈ રહ્યા છે. કંઈક તો કંઈક છે ઇન્ટરનેશનલ માર્કેટ, તો ત્યાં સાઉથ હોલ ની બાજુમાં જ છે વેમ્બલી. નજીક જ છે. થેન્ક યુ મારા વિડીયોમાં મને કટ કરવા માટે. કંઈક ઇન્ટરનેશનલ માર્કેટ છે તો ત્યાં એવું કહે છે કે કંઈક ઇન્ટરનેશનલ મેકઅપ પ્રોડક્ટ્સ છે, બટ ઇટ ઇઝ ઇન રીલી ચીપ રેટ ને. લસ્સી સસ્તું સારું ટીકાઉ. યસ, સસ્તું સારું અને ટીકાઉ. પિયા પિયા જકિયા જકિયા એ સના. આપણે અહીં જ રહ્યા હતા ને આ લંડન બ્રિજ. એટલે ગેસ વોટ, અમે લોકો હતા સાઉથ હોલ સન્ડે માર્કેટમાં, પણ અમે આવી ગયા છે કોસ્કોમાં. બેસાડ દે ને પ્લીઝ, અને પર ટ્રોલી ચલાવજો. બેસાડી બેસી ને દિવ્યા. આઈ એમ સો હેપી, પણ આઈ ડોન્ટ નો કઈ લેવાનું બી છે કે નહીં. કેમ કે ટમેટા તમારી નજીક હશે ને કોસ્કો, એટલે એટલે આમ અડધો કલાક થાય. સારું બંધ થયો. અમે લોકો કોસ્કોમાંથી નીકળી ગયા છે બહાર. ફોર જ ચેન્જ એટલું ટ્રોલી ભરી ભરીને મેં નથી લીધું, બિકોઝ હું એકલી છું, મને ઉચકીને લઈ જવાનું છે પાછું તો, અને ટ્રેનમાં બી જવાનું છે તો મેં એટલું નથી લીધું. બટ ત્યાં અહીંયા બહુ સસ્તું તો હતું, શેમ્પૂ એન્ડ એવરીથિંગ. ઇલેક્ટ્રોનિક્સ બહુ સસ્તા હતા. ના તમારી અમે લોકો બધા છે ને કાર પાર્ક કરી છે ત્યાં સનાતન મંદિરમાં, એન્ડ વેમલીમાં અમે ફાઇનલી આવી ગયા છે. સાઉથ હોલ ફરી લીધું છે. એન્ડ હવે અહીંયા પટેલમાં, ઓફકોર્સ હવે પટેલમાં આવી ગયા છે એન્ડ ખાવાનું ઓર્ડર કર્યું છે. ભૂક્કા કાઢવા આવી ગયા છીએ. આજે એકદમ પાડી જ નાખવાની, જેટલું ખાય વાટ લગાવી નાખવાની છે પેટની. જેટલું ખવાય એટલું ખાઈ લેવાનું એક જ હારમાં, જેટલું જાય એટલું નાખવાનું અને છે. ટેક અવે બી કરી લેવાનું. સૌથી પહેલા મંચુરિયન જ આવે છે. યસ તારું કવર આવ્યું નથી, મસ્ત એકદમ બ્રાઇટ બ્રાઇટ લાગે. કેવા છે? પાકો કેવા છે? ગજબ.
હું સૌથી છેલ્લે ઇન્ડિયામાં ખાઈ ખાવાનો ટાઈમ નતો મળે અહીંયા આવીને ખાવું પડે જાડી થઈને આવી દેખાય છે કેટલી ખાધું છે ત્યાં દેખાય છે સરસ ઇન્ડિયા જેવો ટર્મ લાઈક ધીસ થેન્ક્સ ટુ મી આ બધા ભૂખડા જેમ મંડી પડે છે આ તો પૂરું થઈ ગયું પાણીપુરી તો દેખાય નામો નિશાન નથી અને વડાપાવ આવી ગયો અડધું અડધું બટાઈ ગયું છે વડાપાવ A few moments later. ગેસ ઓન અમે લોકો ફેમિલીમાં એટલું ફર્યા અને આઈ વોઝ સો કોન્ફિડન્ટ કે અહીંયાથી 30 મિનિટની જર્ની છે આલ બી ધેર એટ 5:30 તો 5 વાગે નીકળ્યું અમે નીકળે 5:10 હવે મારી ટ્રેન 2 મિનિટ ડ્યુ હતી શું થયું ત્યાં રોડ ક્લોઝર હતો ઓકે ત્યાંથી હવે ગાડી જઈ શકે એમ નથી તો ગાડી અમે ઘુમાઈને ટ્રાય કર્યું કે જઈએ નહીં મેળ પડ્યો ત્યાંથી 5 મિનિટ વોક થઈ ગઈ 5 મિનિટ વોક કરે ઓકે સો સ્ટીલ દેર વોઝ ચાન્સીસ કે હું લઉં પણ અહીંયા હું 2 મિનિટ લેટ પહોંચી તો મારી ટ્રેન જતી રહી છે નાઉ માય નેક્સ્ટ ટ્રેન ઇઝ એટ 6:45 અમારે 45 મિનિટ્સ ટ્રેન સ્ટેશન પર વેટ કરવાનું છે બટ ગુડ ન્યૂઝ ઇઝ કે મને નવી ટિકિટ બાય નથી કરવાની સો મને એ જ વરી હતું કે મને નવી ટિકિટ બાય કરવી પણ નહીં કરવી પડે થેન્ક ગોડ સો આવું ઘરે તો પહોંચી જઈશ દિવ્યાબાને સરખી તો બાય કહેવાનો બી ટાઈમ નહીં મળ્યો ઇટ્સ ફાઇન ફાઇનલી ટ્રેન હવે હું ઘરે 9 વાગે લગભગ પહોંચીશ અહીંથી 2 કલાકનો રસ્તો છે સો યસ ફિંગર્સ ક્રોસ જલ્દી પહોંચી જવું કંઈ લેટ ના થાય હા વ્લોગ કરે છું ઘરે આવી ગઈ છું અને બહુ ખારા છે અને આ જે બિહારના સમોસા બહુ સોલ્ટી છે ભાઈ રિવ્યુ જેન્યુન રિવ્યુ અને કોમલને સોલ્ટી લાગે છે ટ્રસ્ટ મી ગાઈસ ઇટ ઇઝ સોલ્ટી અને આ બધાને મેં ગરીબોને ખાવાનું આપી ચટણી ખારી ઓકે લટકી ખારી છે કેવી ठीक है जो भी होगा देखेंगे